હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવું પનીર ભુરજીનું શાક। અને આ શાક જે છે તે ભાખરી, રોટલી, પરોઠા કે પછી બ્રેડ સાથે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો બનાવીએ ટેસ્ટી એવું પનીર ભુરજીનું શાક। તો તેના માટે સૌપ્રથમ આપણે આદુ, મરચાં અને લસણની એક પેસ્ટ બનાવી લઈએ। તો તેના માટે 15થી 20 જેટલી લસણની કળીઓ, એક મીડિયમ તીખું એવું મરચું અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો મેં લીધો છે। અને તેને આપણે ખાંડણીમાં નાખીને આદુ, મરચાં અને લસણને સૌપ્રથમ વાટી લેવાના છે। તો આ રીતે આદુ, મરચાં અને લસણની પેસ્ટ વાટ્યા બાદ હવે આપણે એક કડાઈમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લઈશું। અને તેલ ગરમ થાય એટલે તેમાં એક નાની ચમચી જેટલું જીરું અને થોડી એવી હિંગ ઉમેરી દઈશું। તો અહીં શાકનો વઘાર આપણે જીરાથી જ કરવાનો છે। અને ત્યારબાદ તેમાં આદુ, મરચાં અને લસણની જે પેસ્ટ વાટીને રાખી છે તે બધી પેસ્ટ અહીં ઉમેરી દઈશું અને તેને તેલમાં થોડીવાર માટે સતળાવા દઈશું। તો આદુ, મરચાં અને લસણની પેસ્ટ આ રીતે સતળાઈ જાય ત્યારબાદ એક મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરીને રાખી છે તેને ઉમેરી દઈશું અને ડુંગળીને પણ થોડીવાર માટે આ રીતે તેલમાં સતળાવા દઈશું। તો ડુંગળી આ રીતે થોડીવાર માટે હાઈ ગેસની ફ્લેમ રાખીને થોડી એવી સતળાઈ જાય ત્યારબાદ હવે તેમાં આપણે અહીં એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ જે છે તે મેં ઝીણું ઝીણું કટ કરીને રાખ્યું છે। તો તે કેપ્સિકમને પણ અહીં ઉમેરી દઈશું અને કેપ્સિકમને ઉમેરીને તેને પણ થોડીવાર માટે મીડિયમ ગેસની ફ્લેમ પર સતળાવા દઈશું। અને કેપ્સિકમ અને ડુંગળી બંને એકદમ સરસ રીતે આ રીતે સતળાઈ જાય ત્યારબાદ તેમાં એક મીડિયમ સાઇઝનું ટામેટું કટ કરીને રાખ્યું છે તે ટામેટું જે છે તે ઉમેરી દઈશું। અને ટામેટું ઉમેર્યા બાદ હવે તેમાં આપણે મસાલા ઉમેરી દઈશું। તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, ચપટીક જેટલી હળદર, એક અડધી ચમચી જેટલી કાશ્મીરી લાલ મરચું પાવડર અને એક નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલો રજવાડી ગરમ મસાલો છે તે ઉમેરી દઈશું અને બધા મસાલાઓને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। તો આ રીતે બધા મસાલાઓ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેને મીડિયમ ગેસની ફ્લેમ રાખીને બધા મસાલા અને શાકભાજીને ટમેટાં જ્યાં સુધી સોફ્ટ ન થાય ત્યાં સુધી થવા દઈશું। તો જ્યાં સુધી શાકભાજી આ રીતે ચડે છે ત્યાં સુધીમાં આપણે અહીં પનીર લીધું છે અને આ જે છે પનીર તે ઘરનું પનીર બનાવેલું તે જ છે। અને તેને આપણે સૌપ્રથમ આ રીતે હાથ વડે મસળીને ઝીણું ઝીણું કરી લેવાનું છે। જો તમે બહારનું પનીર લેશો તો તેને ખમણી લેવાનું છે। તો આ ઘરનું જ પનીર છે એટલે તેને હાથ વડે જ આ રીતે મસળીને ઝીણું ઝીણું કરી લેશું। તો અહીં ટામેટાં પણ જે છે તે સોફ્ટ થઈ ગયા છે અને શાકભાજી પણ ચડી ગયું છે અને તેલ પણ છૂટું પડતું દેખાય છે। તો હવે આપણે જે પનીર ભૂકો કરીને રાખ્યું છે તે પનીર અહીં ઉમેરી દઈશું અને પનીરને ઉમેર્યા બાદ હવે તેને મસાલાઓ અને શાકભાજી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ તેમાં થોડું એવું પાણી જે છે તે ઉમેરી દઈશું। તો અહીં થોડું એવું પાણી જે છે તે ઉમેરી દેવું અને ત્યારબાદ હવે શાકભાજીને 4 થી 5 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર પનીર ભુરજીને આપણે થવા દઈશું। તો આ રીતે 5 થી 7 મિનિટ માટે શાક જે છે તે ચડશે એટલે તેમાંથી આ રીતે તેલ છૂટું પડતું દેખાશે। તો ત્યારબાદ અહીં ઉપરથી આપણે લીલા ધાણા જે છે તે કટ કરીને ઉમેરી દઈશું। તો અહીં તૈયાર છે ટેસ્ટી એવું પનીર ભુરજીનું શાક। અને આ રીતે પનીર ભુરજીનું શાક તમે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ લોકો સાથે કે પછી ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો। તો અહીં શાકને મેં પરોઠા સાથે સર્વ કર્યું છે અને આ શાક જે છે તે થેપલા કે પરોઠા સાથે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તૈયાર છે અહીં ટેસ્ટી એવું પનીર ભુરજીનું શાક। અને આ રીતે પનીર ભુરજી તમે ઘરે ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। થેન્ક્સ ફોર વોચિંગ।